વડોદરાના અમિતનગર પીએનટી કોલોની પાસે ધોવાણ થયું છે। વિશ્વામિત્રી નદી કિનારે ભારે ધોવાણ જોવા મળ્યું છે। જીઆઈડીસી કોલોની પાસે પણ ધોવાણ છે। ધોવાણની અસર નદી કિનારે આવેલા આરસીસી રોડ પર પણ જોવા મળી છે। રોડના અનેક ભાગોમાં મોટી તિરાડો પડતા વાહન ચાલકોમાં ચિંતા વધી છે। ત્યારે પાલિકા તંત્રે તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી અને નદી કિનારે અંદાજે 8,000 સેન્ડબેગ મૂકીને પાળો મજબૂત કરવામાં આવી રહી છે। છેલ્લા 10 દિવસથી સતત કામગીરી ચાલી રહી છે અને આગામી 4 થી 5 દિવસમાં કામગીરી પૂર્ણ થવાની શક્યતાઓ છે। ચોમાસામાં ગેબિયન વોલનું કાયમી કામ શક્ય નથી તેવું પણ અધિકારી તરફથી કહેવામાં આવ્યું છે। વરસાદ બાદ અહીં કાયમી ગેબિયન વોલ બનાવવામાં આવશે તેવી વાત રજૂ કરાઈ છે। સ્થાનિકોએ વહેલી તકે મજબૂત અને કાયમી સુરક્ષા વ્યવસ્થા કરવા માટેની માંગ ઉઠાવી છે। ના, ત્યાં આપણે એકચ્યુઅલી કેબિન વોલ બનાવવાની કામગીરી કરવાની છે, બટ ચોમાસાના સિઝન જે આવી ગઈ છે એના લીધે ત્યાં ખોદકામ કરીને રિસ્કી થઈ જાય એવી સિચ્યુએશન છે અને હાલમાં તેના પ્રોટેક્શન માટે જે ધોવાણ ના થાય, વધુ ધોવાણ ના થાય એના માટે આપણે ત્યાં સેન્ડબેગનું લેયર કરીએ, સેન્ડબેગનું પ્રોટેક્શન કરી રહ્યા છીએ। તો ત્યાં જે વાહન ચાલકો જઈ રહ્યા છે એમના માટે ખતરો ખરો? ના, સેન્ડબેગ આપણે મૂકીએ એટલે પ્રોટેક્શન માટે મૂકીએ છીએ। ત્યાં વર્ષોથી આ રીતનો જ રોડ છે, ત્યાં લાઇનિંગ છે, નદીની એડજોઇનિંગ રોડ છે, ટીપી રોડ છે, પાસ થાય છે ત્યાંથી। અને જે રોડમાં જે નીચેના ભાગમાં જે ધોવાણ થયું છે વધુ ના થાય અને પ્રોટેક્શન મળી રહે એમ્બેકમેન્ટ, એના માટે ટેમ્પરરી આપણે સેન્ડબેગનું પ્રોટેક્શન કરી રહ્યા છીએ। એટલા માટે જ આ ભારે વરસાદ વખતે અને નદીનું લેવલ રાઇઝ થાય તો વધુ ધોવાણ ના થાય એના પાળાનું, એટલા માટે જ આપણે સેન્ડબેગની કામગીરી સ્થળ પર ચાલુ છે। ટૂંકા ગાળાનું પ્લાનિંગ થયું છે કે લાંબા ગાળાનું વિચાર કરીને? ના, આમાં ટેમ્પરરી મેં કીધું જ કે આપણે ત્યાં ગેબન કામગીરી કરવાની જ છે, બટ ચોમાસાની જે સિઝનના ભાગરૂપે ત્યાં ખોદકામ કરવું રિસ્કી છે, એટલા માટે આપણે ત્યાં સેન્ડબેગ મૂકીને હાલ પ્રોટેક્શન ટેમ્પરરી કરી રહ્યા છીએ। ચોમાસાની સિઝન બાદ ત્યાં આપણે ગેબિનવાળી કામગીરી કરીશું। અચ્છા, ત્યાં આરસીસી રોડ અમુક જગ્યાએ ભાગ બેસી ગયો છે, તો આનું કારણ કેમ? ના, એટલે એ જ કહું છું કે ત્યાં જે નીચેના ભાગમાં જે ધોવાણ થયું છે ને એના લીધે જ આ સિચ્યુએશન થઈ છે અને વધુ ધોવાણ ના થાય એના માટે આપણે સેન્ડબેગની કામગીરી ચાલુ છે। કેટલા દિવસમાં કામ પૂરું? કામગીરી આપણે લગભગ છેલ્લા અઠવાડિયા 10 દિવસથી ચાલુ છે સેન્ડબેગની કામગીરી, અને લગભગ 4 થી 5 દિવસમાં આવનારા કામગીરી પૂર્ણ થઈ જશે।